अभी कोई नहीं है कमरे में। એમ નહીં ખુલે તો કેમ ખુલે? તમે અહીંયા કેમ? તમે અહીંયા કેમ? આ પ્રોજેક્ટ માટે આવ્યો હતો. મારા ઘરના ડબ્બાથી કયો પ્રોજેક્ટ કરવો છે? હા, ચાલે છે કે નહીં? દેવેનભાઈ સાચું બોલો, શું કરવા આવ્યા હતા? અને મારા ઘરેણાનો ડબ્બો તમારી પાસે કેવી રીતે આવ્યો? મારા કબાટમાં તો તાળું મારેલું હતું. તાળું હતું? મેં હમણાં તો ખોલ્યું. અરે હાથ નથી જોતો ભાઈ, ઘરેણા આપો મારા. હવે જો એ વસ્તુ ખોટી. આ ઘરેણાં મારે બહુ જરૂર છે. હા, એટલે એવું કે લગ્ન કરીને તમારા ઘરે આવી એટલે તમારે જ બોલવાનું, મારે બોલવાનું જ નહીં. આખી જિંદગી ચૂપ રહી, પણ હવે છે ને મારી પણ વહુ આવી ગઈ છે એટલે હું સાસુ બની ગઈ છું. એટલે હવે તો હું બોલીશ. અને રોજ સવારે ઉઠીને છે ને આ રીચા 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 નામની માળા જપવાનું બંધ કરો ને, હવે ભગવાનનું નામ લ્યો તો વધારે સારું થશે. જો તારું બધું પતી ગયું હોય તો મારી વાત તું શાંતિથી સાંભળી લે. મારે નથી સાંભળવી. અત્યારે હું ટેન્શનમાં થોડોક છું. ટેન્શનમાં શું થયું? હા, આ તમારું બીપી તો બરાબર છે ને? આ સુગરની દવા તો પીધી ને તમે? અરે એ બધું બરાબર છે, તો? એમાં કાંઈ ફેરફાર નથી. સાંભળ, હા. મેં તને પરમ દિવસે 10,000 રૂપિયા આપ્યા હતા. આપ્યા હતા? હા, તે કબાટમાં મૂક્યા હતા મારી સામે. મૂક્યા હતા? હા, અત્યારે મેં ખોલીને જોયું તેમાં છે નહીં. 10,000 મેં આપણા કબાટના જમણા ડ્રોવરની અંદર જમણી બાજુએ જ મૂક્યા હતા. હા, તો ત્યાં નથી. મેં ડાબી બાજુ જોયું, જમણી બાજુ જોયું, વચ્ચે જોયું, બધા કબાટમાં ફેરી લીધું, આખું ફેંદી નાખ્યું કબાટ, પણ મળ્યું નથી. ભગવાને તમને બે આંખ આપી છે ને, હા. પણ આ બે આંખમાંથી એકે આંખ કામ નથી કરતી. કેમ? સમજ્યા? ઊભા રહો, ચૂપચાપ ઊભા રહો. હું હમણાં જઈને આવું છું. હું જોઈને આવું. તમને ક્યારેય તમારી વસ્તુ મળી છે તો અત્યારે મળવાની. હું ગોતીશ ને એટલે કહેશે મેં અહીંયા તો જોયું જ નહોતું, મેં આમ કર્યું જ નહોતું. મને બધી ખબર છે. તમારી આંખ સામે મૂક્યા હતા ને તોય તમને નહીં મળે. હું જઈને આવું. એ 10,000ની અવળી બંડલ હતું, કઈ નાનકડી અવળી વસ્તુ નથી તે ન મળે મને. 10,000નું બંડલ છે ને આવડું હતું, એ મને ખબર છે. મેં મારા હાથે જ મૂકેલું. અને આમ થોડી કઈ ગાયબ થાય. ઊભા રહો તમે. અરે પણ મેં ઊભા રહો કીધું ને. ગજબ છે આ. મારી વાત ઉપર વિશ્વાસ નથી. એને કદાચ ક્યાં આડાવડા મૂકી દીધા હશે ને પછી હવે આવીને બાના કરશે કે આમ હતું ને તેમ હતું ને કરશે બધી વસ્તુ. એ ખરેખર હા, કર કર. પૈસા નથી. હા, તો એ તો હું કહું છું. તો ગયા ક્યાં? એ હું તને પૂછું છું. મને આદત છે કે તમે જે કંઈ પણ પૈસા આપો ને હું જમણા ડ્રોવરમાં જ મૂકું છું. તો આ પૈસા ગયા ક્યાં? મેં તમને આપ્યા ને, તમે જ નક્કી છે ને આ કાલે લઈ લીધા હશે ને હવે અત્યારે મારી પાસે છે ને આ જોવું કમી કરો. મને ખબર છે. અરે કાલ પૈસા શા માટે લઉં? આજે મારે પૈસા દેવા જવાની તારીખ હતી એટલે હું દેવા જાઉં છું, એટલે મને એમ થયું લેતો જાઉં તો નથી પૈસા. બોલો હવે શું કરવું મારે? શું કરવું છું? આ 10,000 જેવી રકમ કંઈ ગાયબ ન થઈ જાય. ઘરમાં તમે 5-5 લાખ રૂપિયા આપો છો ને એ હાથવીને રાખું છું. આ 10,000ની તો હું વિસાત, પણ રૂપિયા ગયા તો ગયા ક્યાં? પણ એ વાત જવા દો. તમે મને એમ કહો અઠવાડિયા પહેલાં મારા પર્સની અંદર જે 2,000 રૂપિયા હતા એ તમે લીધા હતા? હું શું કામ લઉં તારી પાસે 2,000 રૂપિયા? એ 2,000 મેં જ તને આપ્યા હતા, મારે શું કરવા હોય? એટલે તમે ઘણી વખત છૂટા ન હોય ને એમ નથી કહેતા કે લાવ હું આનામાંથી લઈ લઉં. અને મને આદત છે 100 રૂપિયાની નોટો ભેગી કરવાની, એટલે તમે મારામાંથી લીધા હોય. ના ના, લઉં તો હું તને કહું ને કે મેં એટલા રૂપિયા લીધા છે, એમને થોડું લઈ લઉં. હા, એટલે આ તો તમે આપો એટલે પણ જો હવે 10,000 રૂપિયાનું શું કરું મને સમજાતું નથી. 10,000 રૂપિયા ભગવાન, તું વિચાર કે ક્યાં મૂક્યા છે, તે જ લીધા હશે કે કાડાવડા મૂકી દીધા હશે. હું શાંતિથી જોઈ લઈશ, તમે ચિંતા નહીં કરો. આ 10,000 જેવી રકમ મારી પાસેથી તો 10 રૂપિયા જાય ને તોય મને ચિંતા થાય. આ તો 10,000 રૂપિયા છે, તમારે કોકને ચૂકવવાના હશે ને 10,000ની મૂડી ઓછી થશે તો પાછા તમે 10 વર્ષ સુધી મને સંભળાવશો. સંભળાવવું જ પડે ને. હવે હું મગનભાઈને ફોન કરી દઉં છું.
કે ભાઈ પૈસા તમે કાલ લઈ દઈશ, આજે નહીં મેળ ખાય. તે કાંઈ વાંધો નહીં, બેંકમાં છે ને ત્યાંથી ઉપાડીને દઈ દેજો, હું ગોતી લઈશ. આજે મારો મૂડ નથી, પૈસા ગયા ને મારા મૂડ ખરાબ કરી નાખ્યો છે. બોલો બોલો, હવે આ મૂડ ઉપર ચાલે છે. હે ભગવાન, કરવું તો કરું છું. આ 10,000 તો મેં જ મૂક્યા હતા મારા હાથે. મારા હાથે કંઈ પૈસા ન અટવાય કોઈ દિવસ, તો ગયા ક્યાં હશે? અરે દેવેનભાઈ, તમે કંઈ કામ હતું? તમારો રૂમ છે? બોલ, આવો સવાલ કોણ કરતું હશે? ને હું થોડોક થાકી ગયો છું ને એટલે તમારો રૂમ હા ત્યાં છે નહીં. ક્યાં હતા આખો દિવસ? આ બપોરે જમવા ના આવ્યા, તમે ક્યાં હતા એ કહેશો મને? કોલેજથી પછી હું મારા મિત્રને ઘરે વયો ગયો હતો. રખડવાનું બહુ વધી ગયું છે હવે, હા? નહીં. થોડું ઓછું રખડો. વાંચવાનું બાકી હતું ને એટલે. અને અમે છે ને અત્યારે એક પ્રોજેક્ટ કરીએ છીએ. એ પ્રોજેક્ટમાં થોડોક પૈસાની જરૂર હતી એટલે બધું આમ તેમ ગોઠવતા હતા. કેમ આમ બોલો છો? આ જીભ લથડાય છે, કંઈ થયું છે? ના ના, ડ્રિંક કર્યું છે? ડ્રિંક કરતો જ ભાભી હું. આ તો સવારેથી જાગીને કોલેજથી બપોરે આપણે જ્યારે હોવાનો ટાઈમ હતો એમાં મેં પ્રોજેક્ટમાં ધ્યાન આપ્યું, થોડો ઊંઘમાં છું. દેવેનભાઈ, અમે પણ આખો દિવસ કામ કરીએ છીએ, પણ અમારી જીભ ક્યારે લડથડિયા નથી ખાતી. હું ક્યાં લથડાવું છું? તમને ખબર પડી કે તમે શું કરો છો? મૂકો એ બધું, એ કોઈ વાત મારે કરવી નથી. હું એ જ કહું છું કે ભાભી 50,000 છે. શું છે? 50,000. 50,000? એમ તો કરોડોની પ્રોપર્ટી છે, પણ મારા હાથમાં કંઈ નથી. કેમ? તમારી પાસે 50,000 હોય તો મારે જોતા હતા. 50,000 મારી પાસે? તમારા ભાઈ મને 50,000 રૂપિયા આપે ને તો સીધી મારા પપ્પાના ઘરે જઈને મહિનો દી રોકાઈને આવું શોપિંગ કરીને એમ. પણ 50,000નું તમારે શું કરવું છે? કહું છું તો ખરા, પ્રોજેક્ટનો બધા વહીવટો છે ને તો એ તમારે એકલાને થોડી કરવાનું હોય. તમારું ગ્રુપ હશે ને તો બધા ફ્રેન્ડ્સ મળીને કરવું જોઈએ. આ પ્રોજેક્ટ છે ને એ બબ્બે વ્યક્તિઓ વચ્ચે આપેલો છે. તો 50 મારા, 50 મારા મિત્ર. દેવેનભાઈ, લાખનો પ્રોજેક્ટ થશે અને જો એ સક્સેસ થયો ને તો પાવરફુલ એનું બધું ધંધો સીધો ડેવલપ થઈ જાય એમ સમજો. કોલેજ તો અમે લોકોએ કરી છે, પણ આટલા મોંઘા પ્રોજેક્ટ અમે ક્યારે જોયા નથી. હું જ્યારે કોલેજ કરું છું તે તમારા લગ્ન થઈ ગયા છે, તો તમે કયા જમાનામાં કોલેજ કરી છે? 5 વર્ષ પહેલા. એ છોડો ને ભાભી, તમે આપો ને. ક્યાં લેવા જવા? આપો એટલે તમે તો જેમ ચોકલેટ માંગતા હોય એમ માંગો છો કે દુકાને જઈને લઈ આવી આપ? નહીં, ચોકલેટ હું આપું, બસ ચોકલેટ. થેન્ક યુ. જાઓ. મને 50,000 રૂપિયા. દેવેનભાઈ, 50,000 રૂપિયા મારી પાસે નથી. હું કદાચ મારી બધી સેવિંગ્સ જોડીને ભેગી કરું ને તો 4,000 થી 5,000 રૂપિયા તો માંડ ડુસકે થાય. તો ડુસકે 5,000 આપો, પાછા આપી દેજો અમને. હું કઈ રાખવાનું નથી. ઠીક છે, ક્યારે આપશો? આ પ્રોજેક્ટ પૂરો થાય એટલે પાકું? પ્રોમિસ? ઠીક છે, હું આપું છું, તમે જાઓ. ક્યાં? તમારા રૂમમાં અહીંયા ઊભા રહેશો. હા, તમે આપજો. જલ્દી, થોડુંક પાછું મારે જવાનું છે. થોડુંક હું આરામ કરી લઉં ત્યાં સુધી. હા, આવી રીતે શું કામ ચાલતા હશે? અજીબ માણસ છે. 5,000 લઈને ગયો. ભાભી, ભાભી શું છે? પૈસા આપો ને. અરે કહ્યું તો ખરા કે હમણાં આપી જાઉં છું. રૂમમાં ભૂલી ગયા? કેટલી વાર થઈ ગઈ? દેવેનભાઈ, પૂરી 5 મિનિટ નથી થઈ, હું હજુ અંદર ગયો જ છું. તમારે એને વાત કરીને ખાલી 5 જ મિનિટ થઈ. કઈ નહીં, સારું, તમે લેતા આવો ને, હું અહીં ઊભો છું. રૂમમાં જાઉં, હું આપી જાઉં છું. કેટલી વાર ઊભા રહેશો? ગોતવા પડશે મારે. તમારા ભાઈથી છુપાવવા માટે હું ક્યાંય છુપાવતી હોય. તમે શું પાવ હે? સ્ત્રી છું ને. સારું.
અજીબ છે, સચ્ચે અજીબ છે. આ ભાભી કેટલી વાર લગાડે. નવ ને 45 તો હજી હું ઘરે આવ્યો હતો, 5 જ મિનિટ થઈ. કીધું તું તને એટલું બધું ન લે, ઘરે જ અસર થવાની જરૂર હતી. રૂમમાં આવ્યો હતો. હે ભગવાન. મમ્મી, હ દેવેનભાઈ ક્યાં છે? એના રૂમમાં ક્યાં આવવાનો? એ ક્યાં દેખાય જ છે? કોલેજ, કોચિંગ, પાછો ઘરે. ક્યારે આવે ક્યારે જાય કોઈને ખબર જ નથી. કોઈને વળગાડ વળગે, ભૂત વળગે તો એ શું કરે? અમારા ખાનદાનમાં કોઈને નથી વળગ્યો, એટલે મને નથી આનો અનુભવ. તમને કેમ ખબર કે વળગ્યું જ નથી? કોઈને વળગ્યું હોય ને તમને ખબર ન હોય તો? એક વખત છે ને હું બહુ નાની હતી ને ત્યારે મને ખબર છે, મારા દાદી મને કહેતા હતા કે એમના ગામમાં એક જણને ચૂડેલ વળગી હતી. છેક હું તો તમારું સમજી હતી. હં? હા, પછી પછી શું થયું? એ પછી ગાંડા કાઢતી હતી, ખાય તો ખાયા કરે, ઊંઘે તો ઊંઘ્યા કરે, રડે તો રડ્યા કરે, આવું બધું. તો તમે હજુ કરો છો? એટલે મારો મતલબ છે કે એવું તો નોર્મલ માણસ ન કરી શકે. મમ્મી, તમે જ્યારે સૂતા હોય ત્યારે આખો આખો દિવસ સૂતા રહ્યો છો. કાલ પૌવા બનાવ્યા હતા, કેટલી વાર ખાધા હતા? 3 વાર. તમે સવાલ શું કરવા માંગો છો એની ચોખવટ કરો ને, ખોટી ભેજામારી કર્યા વગર. એ નીકળે કેવી રીતે? મને શું ખબર પણ કેવી રીતે નીકળે? હું થોડી કાંઈ એનામાં એની જાણકાર છું. તમારે કાં હું છે મીરાબો? આવા બધા દેવેનભાઈને ભૂત વળગ્યું છે. ચૂંટલી ગણો તો પાક્કું. પૂછ્યું તું પહેલા. પાક્કુની ક્યાં કરો છો? હા, શું આખો દિવસના કામથી કંટાળી ગયા છો? હા, તે આવા બધા લવારે ચડ્યા છો? તમારો દીકરો 3 વખત મારા રૂમના દરવાજે આવી, દરવાજો ખખડાવે, પૈસા માંગે. 5 મિનિટ થયા આવે, દરવાજો ખખડાવે, પૈસા માંગે. આવું રિપીટેશન દેવેનભાઈએ 3 વખત કર્યું. એમાં એવું છે કે એની નાનપણની આદત છે કોઈને આવી રીતે હેરાન કરવાના. એને બહુ મગજ પર નહીં લો. એ નાનો હતો તો મારી સાથે આવું જ કરતો. તો નાનપણથી ભૂત વળગ્યું છે? અત્યાર સુધી તમે કાંઈ ન કરાવ્યું મમ્મી. મને તો આજે ખબર પડી કે એમને ભૂતનો વળગાડ છે. 5 મિનિટે બધું ભૂલી જાય છે. બોલો. આને ભૂતનો વળગાડ ન કહેવાય, આને માણસની મસ્તીખોરી આદત કહેવાય. ને એટલે આવી મસ્તી કોણ કરે મમ્મી? તમે વિચાર કરો. તમે મને એમ કહ્યું કે આ ટુવાલને તમારે અહીંયાથી લઈને નીચે ફેંકવાનો છે. 1 વાર ફેંક્યો, 2 વાર ફેંક્યો, 3 વાર ફેંક્યો, તો તમે શું વિચારો? પણ આ દાખલા આપવામાં એટલે કે ઉદાહરણ આપવામાં તમે આ ટુવાલને હું કેમ બગાડો છો? તમને નીચે ફેંકીને લેવા જાવ તો બહુ વાર લાગે. હવે તો મને નક્કી લાગે છે કે વળગાડ તમને વળગ્યું છે. શું વાત કરો છો તમે? મમ્મી જુઓ, મને ડર લાગે છે. દેવેનભાઈનો સ્વભાવ સાવ ચેન્જ. મમ્મી, એ તો ચાલતા પણ વ્યવસ્થિત નહોતા. ખબર છે ને, જેને ભૂતનો વળગાડ હોય ને વ્યવસ્થિત ન ચાલે. મતલબ એવું? ઊંધા પગ હોય, ચૂડેલોના, લાંબા લાંબા હેર હોય. યાદ છે તમને? તમે મૂવી જોયું જ પેલું? બસ હા, બસ મીરાબો, તમારી પાસે આવીને 5 મિનિટે દરવાજો ખખડાવ્યો, પૈસા માંગ્યા 50,000. 50,000? કારણ કે તમે તો કહ્યું કે ખાય તો ખાધા જ કરે, ખાધા જ કરે. મને શું ખબર કે 50,000નું ખાવાનું મગાવવાનું હોય. મીરાબો પાછા વળો. પણ દેવીની ચિંતા નહીં કરો, હું જોઈ લઈશ અને પૂછી લઈશ. એ વાંદરો તમારી સાથે મજાક કરતો હોય ને તો 2 લપડાક મારી છે ને, અને એને ખબર છે. આપ્યા છે, પાછા લેવાનું કહી દેજો. આપી દઈશ. નહીતર 70માંથી 65 થઈ જશે. ક્યાં મૂક્યા છે કોને ખબર? હા, જાઉં ને તો અગરબત્તી લઈને જજો. 70 ખંજવાડાવા લાગ્યા હાથમાં. એમ મારે આવે છે જમણા હાથમાં. કામ પડ્યું છે મમ્મી, ચલો બાય. દેવી નજીબ વર્તન કરતો હતો. 5,000 રૂપિયા માંગ્યા. ના, પહેલાં 50,000 માંગ્યા. એના પપ્પાના 10,000 સવારથી મળતા નથી.
આ ઘરમાં થવા બેઠું છે શું? મમ્મી કોઈ માણસને ભૂત વળગ્યું હોય તો શું કરવાનું? પાછો સવાલ? હમણાં 5 મિનિટ પહેલા તો આ લવારા કરીને ગયા. એક્ઝેક્ટલી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. આવું જ થયું તો હવે જાઓ. જીવવું કે મરવું? अरे देखो आपके पैसे आपको मिल जाएंगे. अरे कहाँ भागा जा रहा हूँ? अभी तो आपसे बहुत सारा माल भी लेना है ना. हाँ अरे अरे बोला तो सही, मिल जाएगा आपको. नहीं नहीं देखो, घर पे नहीं, घर पे मत आना. हाँ हाँ નહીં જો નહીં હિન્દીમાં કીધું તને, ગુજરાતીમાં કહું તને પાછું ઘરે નથી આવવાનું. હા મારે કામ છે, મારા ભાઈ વાત કરવાની છે. તું મૂક અત્યારે ફોન. હા કોણ હતા? દોસ્તાર. તો હિન્દીમાં કેમ વાત કરતો? નાટકનો ડાયલોગ હોઈ શકે કદાચ. એટલે આ બધા જ ભાગ લેવાના જ તારે? કેમ એટલે? એટલે એમ કે હવે તારી કોલેજ પતે તો ભાઈ સાહેબ તમે આ બિઝનેસમાં જોઈન થાવ અને છે ને અમને સાથ સહકાર આપો. હા પણ હવે પૂરી થાય ચાલે ને. આ મને ખબર છે કે આખો દિવસથી લઈને તમે છે ને ઘરે આવતા જ નથી, આખો દિવસ બહાર રખડ્યા કરો છો. કોલેજ તો તમારી હાફ ટાઈમ હોય છે, તો બાકીનો સમય ક્યાં વિતાવો જ તમે? હવે તું એક કામ કરજે, હાથથી છે ને નક્કી કરી લે કે કોલેજ પતે ને એટલે તારે તરત જ મારી ઓફિસ પર આવી જવાનું. કોલેજ પતે એટલે ઓફિસ પર આવી જવાનું મારી. એટલે હમણાંથી? હા કાલથી ને આજથી જ. મોટા ભાઈ યાર, કોલેજના દિવસો તો જીવવાના હોય છે. એટલે જીવવાના ભાઈ તું જીવે જ છે ને, કોલેજ તો કરવા માટે મોકલું છું, કોલેજ બંધ કરવાનું નથી કહેતો. આ તારી ભાભી કહેતી હતી કંઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એની માટે તે પૈસા માંગ્યા હતા. હા તો એટલે જ ને, આ પ્રોજેક્ટ ચાલે છે એટલે હું સાંજે ઘરે આવું છું. કારણ કે કોલેજથી છૂટીને સીધા પછી ત્યાં તો બંધ કરી દે ને. આ પ્રોજેક્ટ કરવાના, નાટકો કરવાના, કોલેજ કરવાની, આ બધું જ કરવાનું છે. એના કરતાં સારું છે કોલેજ પતે એ પહેલાં તને બિઝનેસમાં છે ને પકડ આવી જશે એટલે તરત જ તારું છે ને બધું રેડી થઈ જાય અને નવો સેટઅપ ને નવું યુનિટ સાથે આપણે શરૂઆત કરી દઈશું. મોટા ભાઈ, આ મમ્મી મને કાંઈક કે પપ્પા મને કાંઈક કે, તમે મારા દોસ્તાર જેવા છો. તમે મને હવે શિખામણને ભણવાનું કમાવાની બધી વાતો કર્યા કરો. અરે તારા સારા માટે કહું છું, કારણ કે પછી પાછા 2 વર્ષ કોલેજ પત્યા પછી બગાડવા એના કરતાં સારું છે ને કે પાર્ટ ટાઈમમાં તું બધું બિઝનેસ શીખી લે. હા હું સમજુ છું. વાહ એ હા જો મોટા ભાઈ, આ એક સરસ મજાની રોયલ ઘડિયાળ જોઈ છે. આ તો જોયો હોય એમાં શું? લઈ આપો ને. હા લઈ આપો ને. કઈ ખુશીમાં? કેમ હમણાં મારો બર્થડે આવે જ છે ને, એમ સમજો કે ગિફ્ટ. હા સારું નહીં, એડવાન્સમાં માગી લેવાનું, કઈ વાંધો નહીં. નાનો ભાઈ શું તમારો? કેટલાની? બસ 25,000. તો રહેવા દે, હું મારી રીતે ગિફ્ટ આપીશ તને. હા પણ તો એ ઘડિયાળમાં શું વાંધો છે? અરે આટલી મોંઘી ઘડિયાળ લઈને તારે ક્યાં જવું છે? તો પહેરી હોય તો લાગ્યા રાખે એમ. ભાઈ લાગ્યા રાખે જ છે. આ કોલેજ બોલેજ શાંતિથી પતાવો અને પછી બિઝનેસમાં તમે જોઈન થઈ જાઓ ને પૈસા કમાવો ને પછી તમારી વસ્તુઓ લો. ઘડિયાળમાં ટાઈમ હરખો જ બતાવે, પણ એ ઘડિયાળ કઈ પહેરી છે ને એ ઉપરથી તમારો ટાઈમ નક્કી થાય કે તમારો ટાઈમ કેવો ચાલી રહ્યો છે. અત્યારે તો તારો બરાબર ટાઈમ ચાલતો નથી, કારણ કે અત્યારે તારો ટાઈમ ફક્ત મજા કરવામાં, રખડવામાં અને એન્જોય કરવામાં જાય છે. લઈ જવો ને, આવું કામ કરવું, આવું કરો છો? અરે એ ના લઈ શકાય. 25,000 રૂપિયા કંઈ તું નાની વસ્તુ માગે છે, તારા ભાભી પાસે પૈસા માગે છે અને આ બધું શું ચાલે છે? તું જરાક સિરિયસ થા ભાઈ. 25,000માં? આ 25,000માં એટલે કે 25,000 નાની રકમ છે? આ કેટલાની છે? આ 5,000 વાળી તો આ આપી દો. તારી ભાભીએ ગિફ્ટ કરીશ મને. આ આપીશ તો મારો વારો પડી જશે. તો પછી ઓલી લઈ દો. બીજી લઈ આપીશ, મને ગમે ને એ બી. એ તું કહે છો ને એ નહીં આવે. તમે તો 500 વાળી લઈ દો. તો 250 વાળી વપરાય તારે તો. સારું એમ કહો ને કે લઈ જ નથી દેવી તને.
તો તમને એવું લાગે છે કે આ ઘરમાં કંઈ અજીબ ચાલતું હોય? ઘર નહીં, ઘરમાં અજીબ ચાલે છે. શું? તમારો ભાઈ. દેવેનની વાત કરે છે? હા, તો તમારે કેટલા ભાઈ છે? તમને ખબર છે આદિ, દેવેન ભાઈનું વર્તન એકદમ બદલી ગયું છે. હું તમને હજુ પણ કહું છું કે એમની અંદર ભૂતનો વરગાળ હશે જ. એકવાર જોડાઓ તમે. એ શું ગાંડા જેવી વાતો કરે છે તું? હે? હા, જેને તને એવું બધું લાગે છે. હવે કોલેજમાં છોકરાઓ બધા છે ને મસ્તી કરતા હોય. હમણાં કંઈ નાટકમાં રહ્યો છે એટલે કદાચ નાટકના ડાયલોગ બોલતો હશે ને તને એમ થયું હશે કે આને કંઈક શરીરની અંદર વળગાળ જ છે. અચ્છા, જો મને બધી ખબર પડે છે. હું એટલી બુદ્ધિ વગરની નથી. સાચું કહું છું, દેવેનભાઈ કંઈક તો અજુગતું કરે જ છે. તમને ખબર છે, મારી પાસેથી 5000 રૂપિયા લઈને ગયા. મેં કીધું આજે ને કે તારી ભાભી પાસેથી પૈસા લીધા માંગ્યા હતા અને એ પણ કીધું કે હવે બધા ખર્ચાઓ બંધ કરો અને હવે કામ કર. કોલેજ તો ચાલુ જ છે નહીં. હા, કોલેજ પતે એટલે સીધો ઓફિસે આવી જજે. બિઝનેસ શીખવા લાગો એટલે કોલેજ પતે એટલે બિઝનેસ ચાલુ. જે પ્રમાણે એ વર્તન કરે છે એ પ્રમાણે કોલેજ પૂરી કરી લઈને તોય બસ છે. પૂરી તો કરશે જ નહીં, પણ હમણાં એનું મને એમ લાગે છે કે આ બધા પ્રોજેક્ટમાં અને નાટકમાં ને એ બધી જગ્યાએ ધ્યાન આપે છે. ભણવામાં કેવું હોય કેમ ખબર? તમે મારો કબાટ ખોલ્યો છે? તારો કબાટ ખોલીને હું શું લઉં એમાંથી? પૈસા ગાયબ છે. 5000 તે આપ્યા ને દેવેનને. બીજા પૈસા ગાયબ છે. ખાલી મારી પાસે 5000 રૂપિયા જ હોય. તો કેટલા તારી પાસે? મારી પાસે કંઈ નથી. હવે 2000 રૂપિયા હતા એ પણ લઈ ગયું કોક. 7000 રૂપિયા તારી પાસે ક્યાંથી આવ્યા? ઠીક કરે. કટકી? શરમ કર, શરમ. હા, કોઈ પાસેથી કટકી કરી હોય ને એટલે ટક્યા નહીં. હેલો, જન્મસિદ્ધ અધિકાર છે અમારો સ્ત્રીઓનો, સમજ્યા તમે? 5 રૂપિયા બચાવીને પૈસા ભેગા કરતી હોય ને તમે મને આવું બોલો છો. અને આમ પણ અમારા મમ્મીના ઘરે જ્યારે જાઉં ને ત્યારે મારા મમ્મી મને પૈસા આપે ને હું ભેગા કરું છું. અરે પણ હા, તું મારી વાત સમજ. તારા પૈસા ક્યાંય ન ગયા હોય ઘરમાંથી. સરખું ચેક કર, કારણ કે તમને લોકોને શું હોય, કટકી કરેલા પૈસા મારા હાથમાં ના આવે એને છુપાઈને મૂકવા માટેની તૈયારી જે હોય ને એ બહુ જબરદસ્ત તૈયારી હોય. એટલે એ પૈસા તમે જે સંતાડ્યા હોય ને એમાં તમારો એક તો અડ્ડો હોય નહીં. ઘરની અંદર ગમે તે તમે અડ્ડો બનાવીને રાખ્યો હોય. કબાટની અંદર જ અડ્ડા છે અલગ અલગ. તો એમાંના એક અડ્ડામાં થશે તો સરખું જોઈ લે. એટલે એવું હોય તો હું હેલ્પ કરાવું, આપણે બંને થઈને જોઈએ. ના ના, મારે એ ખોલવાની જરૂર નથી. એનો મતલબ એમ કે હજી પૈસા તો છે જ તો જોવા દે. તમે શું કામ જોશો? મારા પૈસા તમારે જોઈને ક્યાં જવું છે? જો એ 2000 રૂપિયા જે લીધા હોય ને એ પાછા આપી દેજો. એક તો હું માંડ કરીને પૈસા જોડતી હોય અને તમે એમાંથી પૈસા લઈ લો તો મારે શું સમજવાનું? મેં નથી લીધા, મને નથી ખબર. સાચું બોલું છું, મને નથી ખબર. તો પૈસા ગયા ક્યાં? હું તો કબાટની ચાવી કોઈને આપતી નથી. આદિ, એ તમે જુઓ. અરે ભાઈ, સાચું કહું છું એમાં તારે સમજાતું નથી. તારા કસમ, બસ મેં નથી લીધા. મમ્મીજી લીધા હશે. મમ્મીજી પણ જબરા છે. કેટલા સારા લાગે નહીં આપણને કે મમ્મીજી આટલા સારા માણસ છે. આજે પૂછપરછ જરૂરથી કરીશ કે મારા પૈસા મને. શાંતિ રાખ, શાંતિ. હા, મમ્મી પણ મને કહેતા હતા શું કે ઘરમાં પપ્પાના પૈસા પણ કઈ ગયા છે. પપ્પાના પૈસા ગયા એ ખબર છે, પણ કેટલા ગયા એ ખબર નથી. આ અરે ભગવાન, આ બધું ઘરમાં કેવી રીતના થઈ શકે? શું ખબર? મને તો દેવેનભાઈની ચિંતા છે અને એમાં આ પૈસા. આ એ જ. ભાઈ ભૂત નહીં જોડતું હોય. અરે ભાઈ, ભૂત કઈ નથી. તું શું ભૂતની પાછળ પડી છે? હા, મને કહેતો હતો કે મારો બર્થડે આવે છે તો મોટા ભાઈ મને એક ઘડિયાળ બહુ પસંદ આવી છે, લઈ દો. 25000 રૂપિયાની ભાઈને ઘડિયાળ જોતી છે. 25000ની ઘડિયાળ થોડી પહેરાતી હોય. અરે ખબર નથી પડતી કે આ નવા બી શોખ એના ક્યાંથી આવી ગયા છે અને વધારે પૈસા માગ કરે છે જ્યારે જુઓ ત્યારે. મારી પાસે જો 500,000 રૂપિયા લઈ જાય તો જુદા. દેવેન, હા હા હા. શું કરે? શું છે? આ સોપારી હતી. સોપારી? હા. આમ સોપારી નાકે અડાડવાની હોય? અરે ના ના, એટલે આ નાકમાં તો ખંજોળ આવતી હતી. આમ મારે સમજોજી, જો તારી આંખ લાલ થઈ ગઈ છે, શું થાય છે તને? શું તકલીફ થઈ છે? કાંઈ નહીં, આ તો ચલાવીને આવ્યો ને ગાડી એટલે આંખમાં થોડુંક. જો મને લાગે છે તારી આંખમાં છે ને કંઈક તકલીફ છે, ચશ્મા નંબર હશે. હા.
તું ડૉક્ટર પાસે તપાસ કરાવી લેજે. હા હા હા. ના બધું તું શું કરે છે મને સમજાતું નથી તારું વર્તન હમણાં થોડાક દિવસ થયા. હું થયું શું થયું આમ મને એક વસ્તુ સમજાતી નથી હા. કે ઘરમાં તો બધે પાસે પૈસા માગે છે. હા. શું કામ? શું કામ પૈસા માગું છું? એ તને યાદ નથી? શું કામ? પ્રોજેક્ટ માટે. પ્રોજેક્ટ માટે? પ્રોજેક્ટ માટે. હા તો મને કહેવાય ને પ્રોજેક્ટ માટે. તમે તો ના પાડી દીધી હતી ને 10,000 આપવાની. અચ્છા એ પ્રોજેક્ટ માટે હતા. તમે કીધું કે જાતે કમા. એમ નહીં તારે એવું બધું પ્રોજેક્ટ શું છે આટલા બધા રૂપિયાની જરૂર પડે એમાં? પપ્પા પ્રોજેક્ટ બહુ મોટો છે. એકવાર પાસ થઈ ગયો ને તો ડાયરેક્ટ એનો બિઝનેસ. એમ સીધું? યસ. વાહ, આવો પ્રોજેક્ટ તો પ્રથમ વખત સાંભળ્યો કે એક પ્રોજેક્ટ કરો અને સીધો બિઝનેસ સ્ટાર્ટ થઈ જાય. બેટા તું કોઈની વાતમાં ન થઈ ગયો ને મને એ ચિંતા થઈ છે. હું વાત કરો પપ્પા, દીકરો તમારો જુઓ, કોઈની વાતમાં ન આવો. એટલે જ બેટા તને કહું છું કે તું કોઈની કદાચ વાતમાં આવી ગયો ને તો મને કહે. તારા મોટા ભાઈની સલાહ લે કે આ ટાઈપનો પ્રોજેક્ટ દુનિયામાં હોય કે ન હોય. મોટાભાઈની હા મોટાભાઈની સલાહ. મોટાભાઈ ક્યાં મારામાં કાંઈ ધ્યાન જ આપે છે. એને તો એવું કીધું ભણવાનું છોડી દે અને મારી હારે લાગી જાય. તો એને બરાબર કીધું છે ને. તને ખબર છે ને કે તારા ભણવામાં કાંઈ છે નહીં, તને ખુદને ખ્યાલ છે. તો પછી ભણવામાં ખોટા વર્ષ બગાડવા કરતાં એના ભેગો જાણે તો શું 2-3 વર્ષમાં ધંધો શીખી જાય તો બે ભાઈઓ સાથે મળીને ધંધો કરો. બરાબર છે. બધાના મા બાપ ભણાવે છે. ત્યારે તમે પહેલાં એવા મા બાપ હશો કે જેને ભણાવવાની કોઈ ઇન્ટરેસ્ટ નથી. બેટા એવું નથી. જો દરેકની અલગ અલગ કેપેસિટી હોય. હું સમજુ છું કે તારી ભણવાની કેપેસિટી નથી તો મને એનો કોઈ વાંધો નથી દીકરા, એને હું ખરાબ નથી માનતો. આપણામાં જે સ્કિલ હોય ને એમ આપણે આગળ વધવાનું. ના ના, પણ મારે ભણવું છે. પણ બેટા તું ભણજે, હું તને ભણવાનું નથી પાડતો. જો ભણતા ભણતા પણ મેં તને તે દિવસે કીધું ને કે પાર્ટ ટાઈમ તું કંઈક કરી શકે. હા બરાબર છે. અને આ પ્રોજેક્ટની સામાન તું મૂકે દે. હું તો તને સલાહ આપું છું, પ્રોજેક્ટ માટે પૈસા થતા હોય ને તો પૈસા ખોટા નાખવા નથી, ખોટા બગાડવા જેવી વાત છે. હું ખોટા નાખવા નથી, બગાડવા નથી. કોલેજમાંથી હોય કારણ કે મારું પોતાનું ડિસિઝન ન હોય પ્રોજેક્ટનું. તો કંઈ એવો કંઈ ઓછા ખર્ચવાળો પ્રોજેક્ટ ન હોય, મોટા ખર્ચવાળો પ્રોજેક્ટ લેવાનો. જે વ્યક્તિમાં જે કાબિલિયત હોય ને એ પ્રમાણે પ્રોજેક્ટ આપવાનો. એમ હા મને લાગે છે તારે કોલેજમાં આવવું પડશે. સારું. તારા સાહેબને પૂછવું પડશે કે ભાઈ શું આમાં મારા દીકરામાં તમે કાબિલિયત જોઈને પ્રોજેક્ટ આપ્યો છે. આવે. બેટા મારે થોડુંક કામ હતું. મારે એક પાર્ટીને ચેક આપવાનું છે તો ખાતામાં પૈસા છે નહીં. જો રોકડા પૈસા જમા કરી દે ને ખાતામાં તો પાર્ટીનું ચેક લખી દઉં તો તું પાર્ટીને ચેક આપી દેજે ને પૈસા ખાતા જમા કરતો હોજે. બરાબર ને? જઈશ ને અત્યારે? હા તો આપી દો. તારી તબિયત તો સારી છે ને? મને થોડું કામ કેમ લાગે છે? એ આંખ થોડીક લાલ છે, બાકી થઈ જાય. એક કામ કરવા દે ને, તું રહેવા દે, હું જ કામ પતાવીશ બસ. તને હેરાન નથી કરવો. ઓકે? હા તમે કહો છો કે દેવેનનું ધ્યાન નથી, પણ મને પણ એવું લાગે છે કે આપણા દેવેનનું ખરેખર ધ્યાન નથી. જુઓ તો ખરા કેવો વ્યવહાર કરી રહ્યો છે એ ઘરમાં બધાની સાથે. મને પણ એવું લાગે છે કારણ કે દેવાનનું વર્તન હમણાં ઘણા દિવસથી છે ને બદલાયેલ લાગે છે. અને મેં તો જ્યારે રૂબરૂ મળ્યો ત્યારે મને એમ થયું કે કંઈક આ શું આમાં ફેરફાર થઈ ગયા. પણ પાછું મેં પૂછ્યું તો સરખો જવાબ નથી આપતો. સરખો જવાબ નથી આપતો, કોઈની સાથે વાત નથી કરતો અને આખો દિવસ એકલો એકલો પડ્યો રહે છે. વાત શું છે ને એ તો જણાવતો જ નથી. આમાં કંઈ સમજાતું નથી કે શું કરવું ને શું નહીં કરવું. સાચું કહું તો મને એવું લાગે છે કે એ છે ને એ કંઈક ખોટું કરી રહ્યો છે. આ જો મને તે દિવસે મીરા વહુ કહેતા હતા, મેં તમને આ વાત નથી કરી, મીરા વહુ પાસેથી 5,000 રૂપિયા લીધા એને. શું? હા, અને તમારા રૂપિયા 10,000 ન મળ્યા એ અલગ, મારા રૂપિયા ગાયબ થયા એ અલગ. કંઈ ખબર નથી પડતી કે છોકરો કરવા શું બેઠો છે. તો મારી પાસે થોડાક દિવસ પહેલાં 10,000 માંગ્યા હતા, મેં આપ્યા નથી એને. તો એટલે મીરા બહુ પાસે 5 લઈ ગયો. હા, તો બીજા પૈસાની એને ચોરી કરી હશે મને લાગે છે. મીરા વહુ તો મને એમ કહેતા હતા કે
આ દેવેનભાઈને કંઈ વળગાડતો નથી વળગ્યું ને? વર્તન જ અલગ કરે છે, 5-5 મિનિટે આવીને રૂમ ખખડાવે છે, આવું બધી પણ વાત કરતા હતા. મને સમજાતું નથી. હા, આપણો દેવેન કંઈક નક્કી કંઈક ઊંધા રવાડે તો છે જ, પણ હવે જ્યાં સુધી આપણને ખબર ન પડે ત્યાં સુધી આપણે કંઈ પણ કઈ રીતે શકીએ? મને લાગે છે કદાચ અંધારાવાળે હોય અને કોઈને ફસાયો પણ હોય, કંઈ આપણે કહી શકતો ન હોય, એવું પણ બની શકે ને. હા, બની શકે, પણ ઘરમાં વાત તો કરવો જોઈએ. આપણને કોઈને કંઈ વાત જ નથી કરતો, કંઈ જણાવતો જ નથી. અને ખાસ પહેલાં તો કોલેજેથી સમયસર આવી જતો હતો, પણ છેલ્લા વરસ 1.5 વર્ષમાં એનું વર્તન સાવ બદલાઈ ગયું છે. સમયે આવવું નહીં, સમયે જમવું નહીં, અને ઘરમાં જમવા બેસતો પણ નથી. અને વારે ઘડીએ બસ રૂપિયાની જ માંગણી. લાવો મમ્મી 500, લાવો 1000, અને હવે તો આદિત્ય પાસે પણ માંગે છે. આદિત્ય પાસે પણ માંગી લીધા. હા, એટલે સમજ નથી પડતી કે શું કરવું ને શું નહીં કરવું. આ છોકરો ખરેખર છે ને આપણને કંઈ મુસીબતમાં ન મૂકી દે ને તો સારું. આ પૈસાવાળી ઘડી માંગે છે તો ચાલો ઘરના પાસે માંગે તો વાંધો નહીં, પણ કોઈ બહારના વ્યક્તિ પાસે પણ જે પૈસા માંગ્યા હશે અને કોઈ આપ્યા હશે તો આપણી આબરૂ કેવી જશે? તમે વિચાર તો કરો. એ વાત તો તમારી સાચી જ છે. આપણે આપણી ઓળખાણમાં પૂછવું તો જોઈએ જ કે એવું તો કંઈ નથી ને કે જેથી કરીને આપણને કાલે ખબર પડે અને આપણે દેણું એનું ચૂકવવું પડે. કારણ કે સમય ખરાબ છે. કોની સંગત કેવી રીતે કોની સાથે માણસને બદલી નાખે ને કંઈ ન કહેવાય. અને અત્યારે તો આપણો દેવેન તો ખરેખર આપણા હાથમાંથી ગયો હોય ને એવું લાગે છે મને. હવે છે ને, હવે એવું કશું ઘરમાં પૈસા છે ને જ્યાં ત્યાં રાખવાની, રાખવા તો લોકમાં રાખવાની, ચાવી આપણી પાસે રાખવી, એટલે ખબર પડે કે પૈસા તો એ ચોરી ન શકે. કદાચ માનો કે ચોરી કરતો હોય હા, તો હવે છે ને કોઈ પણ પૈસો મીરાને સૂચના આપી દેજે અને આદિત્યને પણ સૂચના આપી દેજે કે તમારા પૈસા કે દાગીના કે કોઈ વસ્તુ હોય ને એ સંભાળીને રાખે. સારું, હું કહી દઈશ મીરા બહુને કે એમની બધી વસ્તુને લોક કરીને રાખે અને ચાવી હંમેશા એમની જોડે રાખે. પણ આનો રસ્તો તો આપણે કાઢવો જ પડશે ને. આપણો દીકરો કદાચ ઊંધા રસ્તે હોય તો એને સીધા રસ્તે પાછો વાળવો તો પડશે જ ને. એ આપણી ફરજમાં પણ આવે ને. હા, કંઈ વાંધો નહીં. ચાલો, આપણે બંને જે વાત કરી છે ને એ આદિત્ય અને મીરા બહુને તો જાણ કરી જ દઈએ. ચોક્કસ. મોજમાં મોજ માલ દીજે ને. માલ માલ આપો. માલ જોઈએ તારે? હે, માલ જોઈએ? પેલા પાછળના તો પૈસા આપો. ક્યારે આપવાના છે? હે, आप दूंगा ना आपको वो थोड़े दिनों में आने वाले हैं तो आप મને ગુજરાતી સમજમાં આવે છે હો. બોલો ભાઈ. આપી દઈશ આપી દે. થોડા દિવસો. કેટલા દિવસ થઈ ગયા? થોડા દિવસ કેટલા દિવસ થઈ ગયા? તો થોડુંક એડજસ્ટ નથી થયું, પણ હું ક્યાં ભાગી જવાનો છું? હું તો તમારી તું પાસે ભાગી નથી જવાનો, તું ઉપર જ ઉકળી જઈશ. હા, કેટલાનો માલ લીધો હતો? કેટલાનો? 5 લાખનો માલ લીધો હતો. ખબર છે ને તને? હા, એટલે ખબર છે ને? હા. ક્યાં ગયો બધો માલ? ફૂકી માર્યો. 5 લાખનો માલ ફૂકી માર્યો. તું ભાઈ, તું મારા પૈસા લાવ પહેલા. પૈસા લાવતો તું. કાલે તું ઉકલી ગયો તો પછી મારે કોની પાસે પૈસા લેવા જવાના? હે, મળી જાય તમને. આવું કામ ગયો? હજી તો મારે તમારી પાસે કેટલો માલ લેવાનો છે. પછી ઉધારીમાં જ? નહીં નહીં, એટલે આપી દઈશ ને. 2-4 દિવસમાં તમને આ 5 લાખ રૂપિયા મળી જાય. 2-4 દિવસ? 2-4 દિવસમાં? હમ. અહીંયા કઈ લખ્યું જ? કઈ લખેલું દેખાય તને? હે, હવે જો મારો માલના રૂપિયા નહીં મળ્યા તો છે ને આ ફેસ છે ને મારો, હે, જેટલો શરીફ દેખાય છે ને એટલો જ ગુંડો ગુંડો છું અંદર. ખબર છે? ખબર પડી તને? તો ક્યારે આપવાનો પૈસા? ક્યારે? પણ મારી વાત સાંભળો. 2-4 દિવસમાં કહું છું તો ખરા. 2-4 દિવસમાં? હા. કેવી રીતે? 5 લાખ રૂપિયા તું કેવી રીતે આપીશ મને કહીશ? બોલ. એ ઘરેથી. ઘરેથી? સારું, તું ઘરેથી લાવ, બેંક લૂંટીને લાવ કે ચોરી કરીને લાવ, મને કોઈ ફરક નથી પડતો. ઠીક છે?
મને મારા રૂપિયા જોઈએ. જોઈએ એટલે જોઈએ. સમજ પડી? હા, આ કિડની છે ને એ વેચાઈ જાય ને તો મને વાંધો નથી, બરાબર? મને મારા રૂપિયા જોઈએ. ઠીક છે? ભાગી નથી. માલ લેવા આવી ગયો ઉધાર્યો. भाभी कोई नहीं है कमरे में. એમ નહીં ખુલે. તો કેમ ખુલે? તમે અહીંયા કેમ? તમે અહીંયા કેમ? આ પ્રોજેક્ટ માટે આવ્યો હતો. મારા ઘરના ડબ્બાથી કયો પ્રોજેક્ટ કરવો છે? હા, ચાલે છે કે નહીં? દેવેનભાઈ, સાચું બોલો, શું કરવા આવ્યા હતા? અને મારા ઘરેણાનો ડબ્બો તમારી પાસે કેવી રીતે આવ્યો? મારા કબાટમાં તો તાળું મારેલું હતું. તાળું હતું? એ હમણાં તો ખોલ્યું. અરે હાથ નથી જોતો ભાઈ, ઘરેણા આપો મારા. હવે જો એ વસ્તુ ખોટી. આ ઘરેણાં મારે બહુ જરૂર છે. કેમ? કોઈ છોકરીને ભગાડીને એને આપવાની વાત છે આ? નહીં, તો આ પ્રોજેક્ટ માટે. તમારા પ્રોજેક્ટ તો જો દેવેનભાઈ, હજી પણ કહું છું, પ્રેમથી ઘરેણા આપો છો કે બધાને ભેગા કરીને રાડો પાડીને બોલાવો? નહીં, એવું બધું કરવાની કાંઈ જરૂર નથી. મારે મારે નહીં, મને આપી દો ભાભી. જો મારી વાત સાંભળો. મારી ભાભી ભાભી જો સાચું બોલો, અત્યાર સુધી ઘરમાં જેટલી ચોરીઓ થઈ બધી તમે કરી છે ને? બે ચોરી થઈ. હા, ચોરી કરો છો ઘરમાં. 3 ગણીશ. 3 સુધીમાં સાચું નહીં બોલ્યા ને તો હું પોલીસ કેસ કરીશ. 1 2 બે સવા 2 પ્રોજેક્ટ માટે પૈસા લીધા હતા. 2.5 પ્રોજેક્ટ માટે પૈસા લીધા. પોણા 3 પ્રોજેક્ટ માટે 3 માં 5 મિનિટની વાર. હા, મેં ચોરી કરી છે. બધી ચોરી મેં કરી. શું કામ? શરદી થઈ એટલે? નહીં, મારે પૈસા દેવાના છે બહાર. કોને? ચેક. પણ પૈસા શું કામ દેવાના છે એ કહેશો? જો દેવેનભાઈ, હજુ પણ તમે ગોળ ગોળ વાત કરો છો. આ વાત આખા ઘરમાં ખબર પડશે તો તમારી આબરૂ જશે. એની કરતાં બેટર કે પહેલાં જ મને કહી દો. તમે કોઈને નહીં કહો ને? નહીં, તમે કહી દેવો. અરે નહીં કહું ભાઈ, પ્રોમિસ કોઈને નહીં કહું. પ્રોમિસ તોડવા માટે જ હોય છે. મને મારા દોસ્તારે શીખવાડ્યું. નહીં દેવેનભાઈ, પાછા 3 ગણું છું. 1 2 નહીં કહું, કીધું ને. 2.5 નહીં કહું, પોણા 3 નહીં કહું. 3 માં 5 મિનિટની મને વાર. તમારી ઉપર વિશ્વાસ. 3 મમ્મી પપ્પા દેવેનભાઈ મારા ઘરેણા. મારી વાત સાંભળો. મારી હા, હવે તમે છે ને આ લખાવી દો તો મારે ગુણવંત મમ્મી પપ્પા. અરે આદિ ક્યાં છે? અરે પણ શું થયું? દેવેન ભાભી આગળ બેસો. શું આદિ આદિ અરે આવે છે પણ શું બૂમ બૂમ થઈ છે? શું છે વાત મીરા? 1 2 છોડો, નકટા છો તમે. મમ્મી, હા તમને ખબર છે આપણા ઘરમાં ચોરી થઈ ને એ કોણે કરી એ મને ખબર પડી ગઈ છે.
ચોર આપણી વચ્ચે જ છે. જો એ નામ દઈ દે ને તો હું કંઈ નહીં બોલું, બાકી એ નામ નહીં આપે ને તો હું બધું પ્રૂફ સાથે કહીશ. જો મીરા બહુ ગોળ ગોળ વાત નહીં કરો, જે હોય ને એ સીધે સીધું કહી દો. શું સીધે સીધું કહી દઉં? આજ સુધી હું કેટલા સારા સમજતી ત્યાં ઘરના લોકોને, મને લાગ્યું કે મારી વસ્તુઓ અને હું આ ઘરમાં સેફ છીએ, પણ બિલકુલ નહીં. આ ઘરમાં મારી વસ્તુઓ પણ સેફ નથી અને હું પણ. એટલે આ તો તમારા ઘરેણાનું બોક્સ છે, તો તમારી વસ્તુને કોણ લઈ ગયું? એની સામે શું જોવે છે બોલ ને. હા બોલ ને. હા શું દિવ્યેશ, ચોરી કરતા હતા તમારા ભાઈ, ચોરી મારા રૂમમાં, મેં એમને પકડ્યા છે અત્યારે. શરમ નથી આવતી તને? અરે ના ભાઈ, દેવેન કરતો સાચે સાચું કહી દે છે. હું, તારો ભાઈ અને તારા પપ્પા, તારા ભાભી બધા જ છે ને તારાથી ખરેખર હેરાન થઈ ગયા છે. સાચે સાચું કહી દે છે, નહીંતર આજે છે ને આજે તું આ ઘરની બહાર હોઈશ. રૂમમાં ઘરેણા પડ્યા હતા ને તો હું ગયો રૂમમાં, તો ઘરેણા પડ્યા હતા એટલે હું રૂમમાં ગયો ને ઘરેણા પડ્યા હતા. તો મને એમ થયું કે ઘરેણા પડ્યા છે. શું ઘરેણા પડ્યા છે કરસ? હા, આ એકની એક વાત કેટલી વાર બોલીશ? હા, આવી રીતના કેમ વાત કરે તું? નશો કરીને આવ્યો છે ના તો સા- આ પહેલા પણ ફરિયાદ આવી છે તારી. સોસાયટીમાંથી ઘણા લોકો કહેતા હતા કે તું ગેટ પાસે સૂઈ ગયો તો, પડી ગયો તો. એ તો ચક્કર આવ્યો હોય. ચક્કરનું તો તે અમને બહાનું બતાવ્યું હતું ને. એ લોકો તો એમ જ કહેતા હતા કે કંઈ નશો કરેલો છે. રોજ સવારે ઉઠીને લીંબુ પણ પીતા હોય છે. એ તો શું છે આ બધું? શરીર માટે તને પૂછું છું શું છે આ બધું? કાંઈ નથી. કાંઈ નથી એટલે કોલેજમાં આ બધું કરવા જાય તું, અને ચોરી કેમ કરતો હતો ઘરમાં? હા, એ પહેલા પણ ઘરમાંથી પૈસા ગયા છે. મારી પાસે તું પૈસા માંગે, મમ્મી પાસે માંગે, પપ્પા પાસે માંગે, તારી ભાભીને પણ નથી મૂકતો, બધા પાસેથી પૈસા તારે કર. જરૂર શું પડી છે એટલી બધી તાર રૂપિયાની? આ બોક્સ, આખું બોક્સ લઈને જતા હતા એ. જાતો નહોતું, બોક્સ લઈને નહોતું જાતું. રૂમમાં હું ગયો તો બોક્સ પડ્યું હતું ઘરેણાનું બોક્સ પડ્યું હતું ને હું બરોબર રૂમમાં ગયો એટલે ઘરેણાનું બોક્સ પડ્યું હતું તો મેં એવું કીધું એટલે ભાભીને કહું કે બસ. પણ એ રૂમમાં ગયો શું કામ તું? સાચે સાચું બોલ, સાચે સાચું બોલ કે તે ઘરેણા શું કામ ચોર્યા? હા, સાચે સાચું બોલ, બોલ. આદિ 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 હા આદિ જવાબ કેમ નથી આપતો? એનો જવાબ આપવું પણ શું કરે તું આ બધું? બોલ ને. પ્રોજેક્ટ હવે છે ને રમાડવાનું રહેવા દે અમને બધાને. અત્યાર સુધી તારા ઉપર બધા વિશ્વાસ કરતા હતા ને તું કહેતો તો અમે કરતા રહે. અને આદિ આખો દિવસ એ છે ને આવું જ કર્યા કરે છે. થોડા દિવસ પહેલા તારા પપ્પાએ જોયું ને ત્યારે પણ કંઈક આમાં આવી રીતે કંઈક અને એને સૂંઘતો આખો લાલ હતો. થઈ ગયું છે જો. ઇન્જેક્શન લઈ છે તું? જીક્સન તમને લોહી ઉડી ગયું તો કહેવાય ને અમને, અમે તમારી દવા ડ્રગ્સ લઈ છે આ. શું? તું આ નશા સુધી પહોંચી ગયો? તમે જોતા નથી ટીવીમાં એ કોલેજના છોકરાઓને આવી રીતના આ લોકો ફસાવ્યા કરે છે ને આ બધા મૂર્ખાની જેમ વ્યસન ઉપર વ્યસન કરતા જાય છે. પેલું ઇન્જેક્શન મારીને ઝોમ્બી જેવું કરે એ. દેવેન તારામાં બુદ્ધિ નથી? શું કહો છો તમે? હા જરાય ભાનમાં નથી. વારાફરતી એક પછી પોતાના ઘરમાં ને ઘરમાં તું ચોરી કરે છે, રૂપિયા લઈ જાય છે. હા વ્યસન માટે થઈને બધું કરે તું. રોજે સાચું બોલ, સાચું બોલ. તે આ ઘરેણા કેમ ચોર્યા? હા, મેં ક્યાં જોયા ભાભી પાસે થાય ને કરે. તને ફોન કરે છે, હિન્દીમાં તું વાત કરે છે, એ લોકો કોણ છે? ફોન લગાવે લોકો, ફોન લગાવે લોકોને. અત્યારે પોલીસ સ્ટેશનમાં નંબર આપું છું, પછી તું જો. હા તું ફસા તો ભલે ફસા, મારો ભાઈ જો ને, પણ આ લોકોએ ફસાવા જોઈએ જે તને ફોન કરીને કહે છે કે માલ લઈ જા, હા પૈસા આપી જા, આની સાથે વહીવટ કરો જ ને પૈસાનો. સાચું બોલ. ભાઈને કયો કરજે ફોન. ભાઈને કયો ખાલી હું નહીં ફસાવ, એ વ્યક્તિ છે ને બધાને ફસાઈ દે છે. કોઈને નહીં છોડે. એટલે ગુંડો માફિયા છે, એટલે ડ્રગ્સ આપે છે
એ માફિયા છે એને મારે એને બહુ બધા પૈસા આપવાના બાકી. બહુ બધા એટલે કેટલો? બોલ ને. 5 5,000 લાખ. 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા એને એક દિવસમાં નહીં પહોંચાડ્યા ને તો એ મને શું કરે એની ખબર નહીં. એટલે દેવેનભાઈ મારા ઘરેણા ચોર્યા હશે મમ્મી એ લોકોને દેવા માટે. સાચું દેવેનભાઈ? અમે જો હા નીકળી જા ઘરમાંથી. શું બોલો છો આદિ? હા નીકળી જા. આદિ આદિ એવું ન તારા 5 લાખ રૂપિયા તારે જ્યાંથી ભેગા કરવા હોય ત્યાંથી કરજે. મારે કોઈ લેવા દેવા નથી. નીકળી જા ઘરમાં. આદિ આદિત્ય, અને ક્યાં સુધી પહોંચી ગયો એ તો જુઓ. હા માનું છું કે દેવેનભાઈની બહુ મોટી ભૂલ છે. આવી મોટી ભૂલ કોઈએ ન કરવી જોઈએ. પણ આવા સમયે તમે સાથ છોડી દેશો તો કોણ એમનો સાથ આપશે? શું વિશ્વાસ કરવાનો? એનો સાથ આપીને તને ભરોસો છે પેલા કે કાલ સવારે વ્યસન નહીં કરે, ફરીથી પાછું આવો પૈસા માથે નહીં કરે? કયો મને તમે બેસી જાઓ. એને જવાબ દે. જવાબ નથી દઈ શકતો? શું ખાતરી છે કે બીજી વાર તું આવું નહીં કરે? આદિ એ ભાનમાં નથી, સમજતા કેમ નથી તમે? નહીં કરું. તમે બેસી જાઓ. આદિ આવા સમયે આપણે શાંતિથી કામ લેવું જોઈએ. જો પોતાના પરિવારના વ્યક્તિને દુઃખમાંથી આપણે જ બહાર કાઢવું પડે. દુઃખ ગમે એટલું મોટું હોય કે ભૂલ ગમે એટલી મોટી હોય, પણ પોતાના છે એ પોતાના મટી નહીં જાય. વ્યસન છોડાવવા માટે ઘણા બધા સેન્ટરો છે ઇન્ડિયામાં. આપણે એવો હશે ને તો દેવેનભાઈને ત્યાં મૂકી આવશું રિહેબ સેન્ટરમાં. સાચી વાત છે તારી. એ લોકો બહુ સારું વર્ક કરશે અને થોડા જ સમયમાં દેવેનભાઈ આ બધી વસ્તુઓમાંથી છૂટી જશે. અને રહી વાત કામ કરજો. હું સમજી ગયો તું શું કહેવા માંગે છે. આને રૂમમાં પૂરી રાખો. હા, એના ફોનમાં જેની સાથે આ વાત કરે છે એ લોકોને પૈસા હું જ આપી દઉં, જેથી કરીને આને હેરાન ન કરે ને ઘરમાં ના આવે. બસ તમે આનું ધ્યાન રાખજો. ત્યાં સુધીમાં હું આ લોકોને પૈસા આપીને આવું છું. ધ્યાન રાખજો. કોઈ સાથે કોઈ બહેસ ન કરતા. ફટાફટ પૈસા આપીને વાત પૂરી કરીને આવજો ને દેવેનભાઈનું આ સિમ કાર્ડ છે ને એ ત્યાં ને ત્યાં તોડી નાખજો એટલે વાત જ પૂરી થઈ. હા આદિ, ધ્યાન. મમ્મી ટેન્શન ના લો. ઘણીવાર એવું થાય છે નાની ઉંમરમાં લોકો ખોટા રસ્તા પર ચડી જતા હોય છે, પણ જ્યારે તમારા જેવા માવતરનો સાથ મળે ને સાચી સલાહ મળે ને તો એ પાછા પણ વળી શકે. દુનિયામાં કયો માણસ છે કે જેણે ભૂલ ના કરી હોય? ભૂલ બધા જ કરે છે, પણ સમયસર સમજી જાય ને એ જ સાચો માણસ.